જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું મિત્તલ વોઇસ ચેનલમાં। આજના વિડીયોમાં આપણે સાંભળીશું ફાલ્ગુન મહિનો એટલે કે ફાગણ મહિનાનો મહિમા। પુરાણોમાં ફાગણ મહિનાને ધર્મકર્મ માટે ખાસ માનવામાં આવે છે। સાથે જ આયુર્વેદમાં પણ ફાગણ મહિનાને રોગ મુક્તિનો મહિનો જણાવાય છે। આ મહિનામાં વસંત ઋતુની શરૂઆત થવાથી હૃદય દિમાગમાં પોઝિટિવ વિચાર આવે, ઉત્સાહ અને ઉમંગની પણ જળવાયેલું રહે છે। સાથે જ વાતાવરણમાં પરિવર્તનનો સંધિકાળ થવાથી આ મહિને ખાનપાનમાં નાના મોટા ફેરફાર કરવાથી બીમારીઓથી બચી શકાય છે। ફાગણ મહિનામાં વધારે ઠંડી હોતી નથી અને વધારે ગરમી પણ હોતી નથી। આ મહિને વાતાવરણ સારું રહે છે। આખો દિવસ થોડી ગરમી હોવાથી સાથે જ સવારે અને રાત્રે ઠંડક રહે છે, એટલે આ સમયે ખાનપાનમાં ધીમે ધીમે ફેરફાર કરવો જોઈએ। સવારે વહેલા ઉઠી શરીર પર તેલ અને સરસૈયાના તેલથી માલિશ કરવી, પછી નવસેકા પાણીથી સ્નાન કરવું જોઈએ। આખો દિવસ પાણી વધારે પીવું જોઈએ। ફળ અને જ્યુસ વધારે લેવા જોઈએ। અનાજનો ઓછો ઉપયોગ કરવો જોઈએ। આ મહિને માંસ અને દારૂનું સેવન ટાળવું જોઈએ। રાતે પંખા, કુલર કે એસી શરૂ કરવાથી બચવું જોઈએ। આ મહિને જેટલું બની શકે તેટલું દિવસમાં એક જ વાર ભોજન કરવું જોઈએ। આવું કરવાથી બીમારીઓથી બચી શકાય છે। ફાગણને બીમારીઓથી છુટકારો મેળવવાનો મહિનો માનવામાં આવે છે। માન્યતા છે કે રોગમાંથી મુક્તિ મેળવવા માટે ફાગણ મહિનો ઉત્તમ છે। આ મહિને ભોળાનાથને સફેદ ચંદન અર્પણ કરવાથી સ્વાસ્થ્ય લાભ મળે છે। માતા લક્ષ્મીની પૂજા કરવાથી આર્થિક તંગીથી છુટકારો મળે છે। ફાગણ મહિનાની પૂનમના દિવસે દેવતાઓએ અબીલ અને ગુલાલ અર્પણ કરવું જોઈએ। ફાગણ મહિનામાં દાનનું વધારે મહત્ત્વ છે। આ મહિનામાં પોતાની ક્ષમતા પ્રમાણે ગરીબ લોકોને દાન અને પિતૃઓને નિયમિત તર્પણ કરવું જોઈએ। ફાગણ મહિનામાં શુદ્ધ ઘી, તેલ, સરસૈયાનું તેલ, સિઝનલ ફળ વગેરેનું દાન ખૂબ જ સારું ફળ પ્રદાન કરનાર છે। હોળાષ્ટક 8 દિવસના હોય છે, જેમાં શુભ કામ કરવામાં આવતા નથી। પૌરાણિક કથા પ્રમાણે કામદેવ દ્વારા ભગવાન શિવની તપસ્યા ભંગ કરવાના કારણે શિવજીએ ફાગણ સુદ 8મના દિવસે કામદેવને ભસ્મ કર્યા હતા। બીજી એક કથા પ્રમાણે રાજા હિરણ્યકશ્યપે પોતાની બહેન હોલિકા સાથે મળીને પોતાના પુત્ર પ્રહલાદને ભગવાન વિષ્ણુની ભક્તિથી દૂર કરવા માટે 8 દિવસમાં એક યાતનાઓ આપી હતી। એટલે હોળાષ્ટક સમયે લગ્ન, ગૃહપ્રવેશ, મુંડન સમારંભ જેવા શુભ કાર્ય કરવા માટે પણ અશુભ માનવામાં આવે છે। આ મહિને ચંદ્રદેવની સાથે સાથે ભગવાન શિવ અને ભગવાન કૃષ્ણની ઉપાસનાનું પણ વિશેષ ફળ છે। આ મહિના પછી હિન્દુનું નવું વર્ષ શરૂ થાય છે। આ મહિનો વસંત ઋતુ મહિનો તરીકે પણ ઓળખાય છે। ફાગણ મહિનામાં પૂર્ણિમા ફાગણ નક્ષત્રમાં હોવાના કારણે આ મહિનાનું નામ ફાગણ છે। આ મહિનો ઉત્સવની સાથે સાથે આધ્યાત્મિકતાનો પણ માસ છે। ફાગણ મહિનાના ચંદ્રનો જન્મ પણ માનવામાં આવે છે। આ મહિને ચંદ્રદેવની પૂજા કરવાથી જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે। આ મહિનામાં ચંદ્રદેવની સાથે સાથે ભગવાન શિવ, ભગવાન વિષ્ણુ અને ભગવાન શ્રી કૃષ્ણની ઉપાસનાનું વિશેષ ફળ આપે છે। આ મહિના પછી હિન્દુ નવું વર્ષ શરૂ થાય છે। આ મહિનો વસંત ઋતુનો મહિનો તરીકે પણ ઓળખાય છે। ફાગણ મહિનામાં માતા લક્ષ્મી અને માતા સીતાની પૂજા કરવાનો વિશેષ મહિમા છે। જાનકી જયંતિ અને સીતા અષ્ટમીનો તહેવાર ફાગણ મહિનાના કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિ પર ઉજવવામાં આવે છે। જેમને બાળકની ઈચ્છા હોય છે તેઓ આ મહિને બાલકૃષ્ણની પૂજા કરવી જોઈએ। જેને સુખ અને સંપત્તિ જોતી હોય તેને રાધાકૃષ્ણની ઉપાસના કરવી જોઈએ અને જ્ઞાનની ઈચ્છા રાખનારાઓએ યોગેશ્વર જગદગુરુ ભગવાન શ્રી કૃષ્ણની ઉપાસના કરવી જોઈએ। આ મહિનામાં ઠંડા પાણીથી સ્નાન કરવું જોઈએ। આ મહિનામાં ભગવાન કૃષ્ણની નિયમિત પૂજા કરવી જોઈએ। તેમને સુગંધિત ફૂલ અર્પણ કરવા જોઈએ। ફાગણ સંકષ્ટી ચતુર્થી, દ્વિજ પરિસંકષ્ટી તરીકે પણ ઓળખાય છે। આ દિવસે ભગવાન શ્રી ગણેશની પૂજા કરવામાં આવે છે। ફાગણ કૃષ્ણ પક્ષની એકાદશી વિજયા એકાદશી તરીકે ઓળખાય છે। આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે। ફાલ્ગુન માસમાં ભગવાન ભોળાનાથની પૂજા કરવા માટે કૃષ્ણ પક્ષની ચતુર્દશી પર મહાશિવરાત્રિની ઉજવણી કરવામાં આવે છે। ફાગણ અમાવસ્યાનું પણ વિશેષ મહત્વ છે। ફાલ્ગુન શુક્લ પક્ષનો બીજો ભાગ ફુલીરા દૂજ તરીકે ઓળખવામાં આવે છે। આ દિવસે રાધેશ્યામની પૂજા કરવામાં આવે છે। ફાગણ શુક્લ પક્ષની એકાદશીને આમલકી એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે। આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા સાથે દિવસે સુખ અને સમૃદ્ધિ અને મુક્તિની ઈચ્છા માટે કરવામાં આવે છે। ફાગણ પૂર્ણિમા પર હોળી અને ધૂળેટીનો તહેવાર ઉજવવામાં આવે છે। ફાલ્ગુન માસમાં હોળી ધૂળેટી પર્વ પણ ખાસ કરીને વ્રજના તમામ ગામડાઓમાં, તમામ મંદિરોમાં ફૂલ દોલોત્સવ પર્વ તરીકે મનાય છે। જેમાં ભગવાન ઉપર ફૂલોનો વરસાદ કરવામાં આવે છે। રંગબેરંગી ફૂલોથી ભગવાનને નવાજવામાં આવે છે। રસિયા ઉત્સવ એટલે કે રાધા કૃષ્ણના પ્રેમની અનુભૂતિ રૂપક અહીંયા ભક્તોના પ્રેમના ભક્તિપદો ગાતા ગાતા ભક્તો ભગવાન અને એકબીજા ઉપર ફૂલો, અબીલ, ગુલાલ અને છાંટી અને પ્રેમની અભિવ્યક્તિ પ્રદર્શિત કરે છે। ફાગણ માસમાં પૂજાપાઠ કરીને
ભગવાન શિવ અને ભગવાન વિષ્ણુ તથા શ્રી કૃષ્ણની પૂજા કરાય છે. સાથે મહાલક્ષ્મીજી અને સીતાજીની પણ પૂજાનું વિશેષ મહત્વ છે. કહેવાય છે કે આ માસમાં ચંદ્રદેવનું પ્રાગટ્ય થયું હોવાથી ચંદ્ર ઉપાસનાનું વિશેષ મહત્વ છે. તમામ દેવી દેવતાની પૂજામાં રંગબેરંગી ફૂલો પ્રભુને અર્પણ કરવાથી ભક્તિની તમામ મનોકામના પૂર્ણ થાય છે. હોળી ધૂળેટીના દિવસોમાં ભગવાન વિષ્ણુ તથા શ્રી કૃષ્ણને રંગબેરંગી ફૂલો તથા અબીલ ગુલાલ અને અર્પણ કરવાનું વિશેષ મહત્વ છે. ખજૂર, ધાણી અને દાળિયા તથા હારડા પ્રભુને અર્પણ કરીને પ્રભુ સાથે પ્રેમને મજબૂત કરી શકાય છે. ફાગણ માસની શુક્લ પક્ષની અષ્ટમી તિથિને લઈને પૂર્ણિમા સુધીની અવધિને હોળાષ્ટક કહેવાય છે. હોલિકા દહનના પહેલા 8 દિવસ હોળાષ્ટક મનાય. હોલિકા દહનના પહેલા 8 દિવસ હોળાષ્ટક મનાય. આ સમયમાં કોઈ પણ માંગલિક કાર્ય થઈ શકતા નથી, જેવા કે ગૃહ પ્રવેશ, મુંડન સંસ્કાર, સગાઈ, વિવાહ, નવા વાહનોની ખરીદી તથા તમામ કાર્યો માટે આ સમય અશુભ મનાય છે. એવું કહેવાય છે કે હોલિકા દહનની અશુભ અસર 8 દિવસ પહેલાંથી શરૂ થાય છે, માટે આ હોળાષ્ટકમાં શુભ કાર્ય વર્જિત ગણાય છે. હોળાષ્ટક અશુભ માન્યતા મુજબ આ દિવસોમાં ગ્રહોની સ્થિતિ પ્રતિકૂળ જોવા મળે છે. અષ્ટમી તિથિએ ચંદ્ર ઉગ્ર જોવા મળે છે. નવમી તિથિએ સૂર્ય, 10મી તિથિએ શનિ, એકાદશીએ શુક્ર, દ્વાદશીએ ગુરુ, ત્રયોદશીએ બુધ, 14એ મંગળ અને પૂર્ણિમાએ રાહુ પ્રતિકૂળ સ્થિતિમાં હોવાથી શુભ કાર્ય વર્જિત ગણાય છે. એવું પણ કહેવાય છે કે શ્રી હરિ વિષ્ણુ ભક્ત પ્રહલાદને 8 દિવસમાં ખૂબ યાતનાઓ ભોગવવી પડી હતી, તેથી આ સમયને અશુભ માનવામાં આવે છે. બીજું કે રતિના પતિ કામદેવને પણ શિવજીએ બાળીને ભસ્મ આ દિવસોમાં કરી નાખ્યા હતા, તેથી અશુભ મનાય છે. ફાગણ માસમાં ધ્યાન રાખવા જેવી બાબતો તો કે ઠંડી ઘટીને ગરમી શરૂ થવાના કારણે આ સમયમાં શીતળ સ્નાન તથા સામાન્ય પાણીથી સ્નાન કરવું જોઈએ. આ માસમાં અનાજ ઓછું ખાવું અને ફળફળાદીનું સેવન વધારે કરવું. માંસ મદિરાથી દૂર રહીને સાત્વિક ભોજન કરવું. વાણી અને ક્રોધ પર સંયમ રાખવો. આનંદ ઉલ્લાસના આ મહિનામાં ભગવાન સાથેના સંબંધો મજબૂત બને તેવા પ્રયાસ કરીને પ્રભુ સાથે પણ આપણો પ્રેમ ગાઢ બની શકે છે. ફાગણ મહિનાની પૂર્ણિમા ફાલ્ગુની નક્ષત્ર હોવાથી તેનું નામ ફાગણ રાખવામાં આવે છે. તેને આનંદ અને આનંદનો મહિનો કહેવામાં આવે છે. ફાગણ માસનો પ્રારંભ થયો છે. આ મહિનાની પૂર્ણિમા ફાલ્ગુની નક્ષત્ર હોવાથી તેનું નામ ફાગણ રાખવામાં આવ્યું છે. તેને આનંદ અને આનંદનો મહિનો કહેવામાં આવે છે. આ મહિનાથી ધીમે ધીમે ઉનાળો શરૂ થાય છે અને શિયાળો ઓછો થવા લાગે છે. વસંતના પ્રભાવથી પ્રેમ અને સંબંધોમાં સુધારો થવા લાગે છે. ફાગણનું મહત્વ વિગતવાર જાણીએ. ફાગણ શુક્લ અષ્ટમીના દિવસે માતા લક્ષ્મી અને માતા સીતાની પૂજા કરવાની પરંપરા છે. ફાગણ કૃષ્ણ ચતુર્દશી પર ભગવાન શિવની ઉપાસનાનો મહાન તહેવાર શિવરાત્રિ પણ ઉજવવામાં આવે છે. ચંદ્રનો જન્મ પણ ફાગણમાં થયો હતો, તેથી જ અહીં ચંદ્રની પણ પૂજા કરવામાં આવે છે. પ્રેમ અને આધ્યાત્મિકતાનો તહેવાર હોળી પણ ફાગણમાં ઉજવવામાં આવે છે. ફાગણમાં ક્યાં દેવની ઉપાસના કરવી જોઈએ? તો કે ફાગણમાં શ્રી કૃષ્ણની ઉપાસના વિશેષ ફળદાયી છે. આ મહિનામાં બાળકૃષ્ણ, યંગ કૃષ્ણ અને ગુરુ કૃષ્ણના ત્રણેય સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. બાળકોને બાલકૃષ્ણની પૂજા કરવી શ્રેષ્ઠ રહેશે. યુવાનો પ્રેમ અને ખુશી માટે કૃષ્ણની પૂજા કરવી જોઈએ. જ્ઞાન અને ત્યાગ માટે ગુરુ કૃષ્ણની પૂજા કરવી જોઈએ. ફાગણ માસની પૂજાની રીત. ફાગણમાં રોજ સવારે વહેલા ઉઠો, સ્નાન કરો અને સ્વચ્છ વસ્ત્રો પહેરો. તમારા પૂજા સ્થળને ગંગાજળ અથવા પવિત્ર જળથી શુદ્ધ કરો. પછી દેવી દેવતાની પૂજા શરૂ કરો. વિશેષ અવસરો પર ભગવાનને ધૂપ, દીવો, ફૂલ, અક્ષત, ચોખા, ગંગાજળ, પંચામૃત, મીઠાઈ, ફળ, રોલી, મોલી, કપૂર વગેરે ચડાવો. તહેવારો પર ભગવાનને પંચામૃતથી સ્નાન કરાવો. તેમને ચંદન, ફળ, ફૂલ, મીઠાઈ અને પાણી અર્પણ કરો. અને પછી ઓમ નમઃ શિવાય, ઓમ વિષ્ણવે નમઃ, હરે કૃષ્ણ હરે રામ જેવા મંત્રનો જાપ કરો અને પછી દાન કાર્ય કરો. ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને અનાજ, વસ્ત્ર, દક્ષિણા વગેરે આપો. ફાગણ માસમાં ભૂલે ચૂકે આ વસ્તુ ખરીદવી ન જોઈએ, નહીતર દુર્ભાગ્ય પીછો નહીં છોડે અને કંગાળ બની જવાય છે. ધાર્મિક માન્યતા અનુસાર આ મહિનામાં જે વ્યક્તિ ભગવાન કૃષ્ણની વિધિવત પૂજા અર્ચના કરે છે તેને દરેક મનોકામના પૂર્ણ થાય છે. આ ઉપરાંત આ મહિને કેટલીક વસ્તુઓની ખરીદી ન કરવી જોઈએ. આવું કરવાથી તેનું ખરાબ પરિણામ મળી શકે છે. ફાગણ મહિનામાં કાળા કપડાં ખરીદવા દુર્ભાગ્યપૂર્ણ સાબિત થઈ શકે છે. આ મહિનામાં પીળા વસ્ત્રો પહેરવાનું મહત્વ છે. પીળો કલર સકારાત્મક ઉર્જાનું પ્રતિનિધિત્વ કરે છે, જેથી આ મહિને કાળા કપડાં ખરીદવાનું ટાળવું જોઈએ. તેને અશુભ માનવામાં આવે છે. તેના પરિણામે પણ અશુભ જ પ્રાપ્ત થાય છે. ફાગણ મહિનામાં ધારદાર વસ્તુઓ ખરીદવી યોગ્ય માનવામાં આવતી નથી. માનવામાં આવે છે કે આ મહિને ઘરે ધારદાર વસ્તુઓની ખરીદી લાવવાથી ઘરમાં વાસ્તુ દોષ ઉત્પન્ન થાય છે. ઉપરાંત પરિવારમાં કકળાટ પણ થઈ શકે છે. તેમજ ધારદાર વસ્તુ ખરીદવાથી શનિ દોષ પણ ઉત્પન્ન થઈ શકે છે. ફાગણ મહિનામાં તાંબાની કોઈપણ વસ્તુ ખરીદવી શુભ માનવામાં નથી આવતી.
આવું કરવાથી વ્યક્તિની કુંડળીમાં સૂર્યની સ્થિતિ નબળી થઈ શકે છે, જેથી ફાગણ મહિનામાં તાંબુ કે તાંબા સાથે સંબંધિત કોઈપણ વસ્તુની ખરીદી કરવાનું ટાળવું જોઈએ. ફાગણ મહિનામાં કાચની વસ્તુની ખરીદી શુભ માનવામાં આવતી નથી. કાચ શુક્રનું પ્રતિનિધિત્વ કરે છે, જેથી ફાગણ મહિનામાં કાચમાંથી બનેલી વસ્તુઓ ખરીદવાથી શુક્ર દોષ થઈ શકે છે. પરિણામે વ્યક્તિને એવી ભૌતિક સુખ સુવિધાઓ સમસ્યાઓ પેદા થવા લાગે છે, જેથી ફાગણ મહિનામાં કાચ કે કાચની બનેલી કોઈપણ પ્રકારની ચીજ વસ્તુ ખરીદવી ન જોઈએ. તો મિત્રો, તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આપણી ચેનલ મિત્તલ વોઇસને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. જય શ્રી કૃષ્ણ.